રામ રામ દોસ્તો, જય માતાજી। હવારમાં આપણે પહોંચી ગયા છે સાગર એન્ટરપ્રાઇઝમાં વાડે, અને વાડે પહોંચીને જ્યાં જોયું ને ત્યાં તો ટ્રેક્ટર બધા છે ને વહી ગયા હતા ફેરામાં। આપણું એક જ ટ્રેક્ટર પડ્યું હતું, એટલે આપણે પણ હવે અહીંથી જઈએ છીએ પટેલ ચોક, કેમ કે ફેરા ન હોય તો પટેલ ચોક જવાનું, ફેરા હોય તો ડાયરેક્ટ વયા જાય। અને થોડોક એવો સાંજે છે ને વરસાદ આવ્યો હતો, બહુ નહીં, જરા જરા, જો કંઈ એટલું પલટું નથી, નોર્મલ વરસાદ આવ્યો હતો। પટેલ ચોક પહોંચી ગયા ને ત્યાં તો 3-4 ટ્રેક્ટર પડ્યા હતા ને આપણું ટ્રેક્ટર 5મું, ત્યાં તો આવી નામથી જોયું ને ત્યાં તો પુનોયમાંથી મંદિરેથી ગાયો ઘા હાલીને આવી ગયો। જ્યાં જોયું ને ત્યાં તો મારા ભાણા મામા હાલીને આયલા જતા હતા। અને આ બધું છે ને ભાણા મામા નવરા બેઠા હોય તો શું કામ હોય? હા, એટલે આમાં એમ જ હોય। હવે ટ્રેક્ટરોની તો લાઈન છે ઘણી, પણ જોઈએ હવે કેને ફેરો લાગે, જોઈએ હવે। આપણે રેતીના ફેરાનો એક ઓર્ડર મળી ગયો ને અહીંથી હવે આપણે જવાનું છે રેતી ભરવા, મારે પુનાને બેને પુના જવાનું ને, હાલો નીકળી જાય। આપણે એક ફેરો કાકરીનો તો ખાલી ગાયો ઘા કરી આવ્યો, અને બીજો ફેરો છે ને રેતીનો ગાયો ઘા ભરવા માટે મેં છે ને ઇંગ્લેન્ડથી મુમાને બોલાવી લીધો કે મુમા આવી જા ગાયો ઘા ફેરો ભરવા માટે। અને મુમો હટાકે આવી ગયો ફેરો ભરવા માટે, કેમ કે કાલે મુમાને કામ આપણે કરાવી દીધું હતું હાઈ ક્લાસ, એટલે મુમો આજે આ ફેરો ભરવા હટી આવી ગયો। અને મુમો છે ને, મુમાને કાલે આપણે ચા પાણી પીવડાવીને બધો રવાના કર્યો હતો। મુમા મજા આવી હતી ભાઈ? ઓ મુમો ખાલી એટલું હો કે ને તાતો આનંદ આવી જાય। રેતીને કાકરીને ખાલી કરીને એક સાઈડ ઉપર આવી ગયા, પડતોડ ચાલુ થઈ ગયું છે અહીંયા કેરણ ભરવા। હવે બહેનું એવું કે અહીંયા મજૂર એના હતા તો એક જ મજૂર છે, એટલે હવે એક મજૂર છે એ તો વાર જ લાગવાની છે કેરણ ભરવામાં। આને કહેવાય છે ને આપણી ભાષામાં કેરણ કહીએ, કોક જગાએ આને કાટમાળ કહીએ મકાનનું, અમારે અહીંયા છે ને કેરણ કહેવામાં આવે કે ભાઈ આને મકાનનું કેરણ કહેવાય। આ છે ને અમે અહીંથી ભરીને પણ ક્યાંક મેળ આવે તો આને ખાલી પણ કરી દઈએ। અટાણ લગીને એક જ માણસ હતો ભરવામાં, કેટલી વાર લાગી ગઈ, અડધી પોણી કલાક થઈ ગઈ, પણ હવે 4-5 જણા આવી ગયા છે અને મૈંડા ધડા બળી બોલાવવા, એટલે હમણાં હટાકે હવે ભરાઈ ગયા છે। અત્યાર લગીને છે ને એક જ માણસ ભરતો હતો, એટલે ઓલો માણસ છે હિંમત હારી ગયો હતો, પણ હવે એને હિંમત આવી ગઈ કે ભાઈ 4-5 જણા આવી ગયા, હાટી ભરાઈ ગયા। કા બરોબર ને? તું એકલો હતો તો ગમે એ માણસ થાકી જાય। હા, મૈંડા જાલીને દેવા જો આ બધા હાટી બોલાવે છે। હજી તો એક જણો આમથી આવે છે પાવડો તકારું લઈને, જોયું? માલ બધો ભરીને જતા હતા ને આપણે, તા તો રસ્તામાં મનસુખની દુકાન આવી ગઈ, એટલે મનસુખને અહીંયા હમણાં 8-10 દીથી ગયા નથી, એટલે આજે મેં કીધું છે ને મનસુખનું પાન ખાઈ આવું। મનસુખભાઈ કેમ છો? મજામાં? મનસુખ હાથે પોર આનંદ ન હોય, એમાં તો કાલે બીજ છે ને ગુરુવાર છે, એટલે બધા પૂઠાનો ને કાગળનો હિસાબ થઈ જાય, પગાર આવી જાય, એટલે મનસુખને હાથે પોર આનંદ હોય, કેમ કે માથે ફરે છે પંખો દુકાનમાં, બીજું કંઈ કામ છે નહીં, પાન ચોપડે નહીં, આખોથી પટેલ ચોકમાં આરામથી નિરાતે બેઠો હોય, અને જલસા છે। આપણે કંઈ શેકેલ સોપારી નાખતો કાચી જ નાખીને મરી ગયો બે, ભાઈ પૈસા વધે ભરીને કમ્પ્લીટ। હું ટ્રેક્ટર લઈને તો આવી ગયો ને, ત્યાં તો આ બે રસ્તામાં ભરતા હતા, અને અહીંયા છે ને આપણે પહોંચી ગયા ને ત્યાં તો એ શેઠે આપણા ઓળખીતા હતા, અને અહીંયા છે ને આ રાજ સ્ટીલ કરીને છે, અને અહીંયા છે ને ઓલા રાઉન્ડ બાર બધા વેચે છે, એટલે તમારે કોઈને જીઆઈડીસીમાં જોતા હોય, લેવા હોય તો અહીંયા જેવડા કટિંગ કરીને તમને મળી જાય। આ બધો માલ મળે છે જ્યાં અહીંયા ફેસ 2માં, જ્યાં રાઉન્ડ બાર, આ છે એમનું કારખાનું, અને આ છે અહીંના શેઠ બે ભાઈ હો। શેઠ નંબર કેટલા છે? 538 નંબરમાં છે, અને આપણે ફોલોવર્સ પણ છે, એટલે આપણે મેં કીધું હાલો ને કારખાનું દેખાડી દઈએ। આપણે બધું કામકાજ પતાવીને આપણે છે ને પાછા એક શેડ ઉપર પહોંચી ગયા હતા, જ્યાં અહીંથી ઓલા લોકો અંદરથી ભરતા હતા ને ત્યાં નાખતા હતા ઘડા કરી ડીઝલની ટાંકી ભરી દીધી। આ લોકોએ છે ને દાબીને ફૂલે આ મારો ભાઈબંધ છે, મને કે ભરી લ્યો આજ તો ગયા। 4800 રૂપિયાનું ડીઝલ છે ને આપણા ટ્રેક્ટરમાં આવ્યું ને, 50 લીટરની આ ટાંકી છે, હાવ થઈ રહ્યું હતું, એટલે આપણે છે ને બને ત્યાં લગીને ફૂલ જ કરાવી લઈએ, મેળ આવી જાય ને જો પૈસા હોય ને તો, નકર આ બાકીમાં આપણે ભરી દઈએ, ના નથી પાડતો ટક બપોર।
આપણો હે ભાઈબંધ એટલે વાંધો ન આવે. આજે તો હા દબદબાવીને ભરી દીધી અને ટાંકોય ખાલી ખાતો હતો. મહિન્દ્રા એક નવું ટ્રેક્ટર એક ભાઈએ છોડાવી લીધું ને આવી ગયું છે આજે અહીંયા વાડામાં રાખવા માટે. ટોલી પણ નવી, ટ્રેક્ટર પણ નવું. આપણે છે ને ટ્રેક્ટર રાખી દીધા છે. દેવાભાઈ જવાના છે ઘરે અને બે છોકરા પણ આવી ગયા આજે ઘઉંનો ખાવા. અહીંયા જણા આવે ને એટલે અહીંયા અવશ્ય રામેશ્વરની મુલાકાત તરત લઈએ ગાયો ઘા. અને ગાંઠિયા અને આમ શક્કરપારા બધું બનતું હતું ને એમાં આને તો મોઢે પાણી આવી ગયા. કેમ કે અહીંયા બનાવતો તો મારો ભાઈબંધ છે ને ભજીયા, એને ઓર્ડર હતો એટલે આને કંઈક લીધું કાલી નથી. સમોસા લઈ લીધા અને પેટ ભર હટાહટી બોલા. આપણે તો અચાનક જ મારા વાજસુર દીકરાની ઓફિસે પહોંચી ગયા ને દુકાને વાજસુર આવીને બેસી ગયો. મને કે હાલો હાલો કાકા આવી ગયા. પછી આપણે છે ને અહીંયાથી આપણે હવે જવાનું છે ઘરે અને છોકરાઓને નાસ્તો ભર પેટ ખવડાવ્યો ને અને ફૂલે ફૂલ નાસ્તો ખાધો. એટલે દોસ્તો રામ રામ, જય માતાજી. આપણો વિડીયો લાઈક શેર અને ફોલો તો કરતા જ જાજો. જય માતાજી.